હેલો ક્યુટીઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો તમે લાસ્ટ વ્લોગમાં જોયું હશે કે એમાં મારો અવાજ બહુ ધીમો સંભળાતો હતો અને મને ઘણા બધા લોકોએ પણ કહ્યું હતું. એટલે આજે હું મારો અવાજ ક્લિયર અને સારી રીતે બોલવાની ટ્રાય કરીશ. સો ચલો હવે સ્ટાર્ટ કરીએ આ વ્લોગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર. તો બન્યા રહો મારી સાથે આ વ્લોગમાં. એ બોડી લેડ હવે બોલ, શું કેવું છે? બોલો, શું બોલવું છે? બહાર પડશે ગઈ કે ને ગરમી લાગે છે એવું કે અમે મહાકાલ ગયા હતા. બહુ મજા આવી પણ ગરમી બહુ લાગી. આવી વાતો કરતા કરતા અમે ઓમકારેશ્વર પહોંચ્યા. ત્યાંથી અમે એક ઓટો કરી હતી જે મંદિર સુધી પહોંચવા માટે. તો પહેલાં ઓટોવાળા અંકલે અમને નર્મદા નદી પાસે લઈ ગયા હતા. એમ કહેવાય છે કે ઓમકારેશ્વર જતાં પહેલાં તન અને મન ચોખ્ખું કરવું પડે છે. એના માટે અહીંયા સ્નાન કરવું અથવા તો હાથ પગ ધોઈને જ જવું જોઈએ એમ કહેવામાં આવે છે. જ્યારે અમે ગયા હતા ત્યારે બહુ જ ભીડ હતી. અમે સવારે 11 વાગ્યાના લાઇનમાં ઊભા હતા તો 3.5 કલાક પછી અમારા દર્શન થયા, એ પણ ફક્ત 3 સેકન્ડ માટેના જ. છેલ્લે મમલેશ્વર મહાદેવના દર્શન કરીને આ ઓમકારેશ્વરની સુંદર યાત્રાને વિરામ આપીએ. પણ સફર હજુ બાકી છે. આગળના વ્લોગમાં મળીએ ઇન્દોરની મસ્તી, ફૂડ અને નવી મેમરીઝ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ.